આજે આપણે બનાવશું રીંગણના ડીટીયાનું શાક। એના માટે જોઈશે આવા રીંગણા, જે આવી રીતે આગળનો ભાગ કટ કરી અને આવી રીતે કાપો મારીને તળવાના છે આમને। પછી જોશે લીલી ડુંગળી અને લીલું લસણ, ટમેટા 3 ટમેટા ખમણેલા છે, 2 ડુંગળી ખમણેલી છે, હાફ કપ ધાણા છે, એમાં આ છે તલ છે 1/4 કપ, 1 કપ શેકેલ સિંગદાણાનો ભૂકો ને 1/4 કપ મોળા ગાંઠિયાનો ભૂકો છે, ગરમ મસાલો છે, બાકી રૂટીન મસાલા। અને આ કાજુ છે આવી રીતે સમારીને એને તળવાના છે। તેલ લીધું છે, એમાં 1 ટીસ્પૂન હિંગ નાખીને લીલી ડુંગળી અને લીલું લસણનો વઘાર કરવાનો છે। સૂકી ડુંગળી નાખીશું અને પછી 4 થી 5 મિનિટ સાતળવા દઈશું। તે દરમિયાન એમાં હાફ ટીસ્પૂન હળદર અને 1 ટીસ્પૂન નમક નાખી દઈશું। ડુંગળીને સંતળાઈ જાય પછી ટમેટા નાખીશું ને પાછું 3 થી 4 મિનિટ સાતળશું મિક્સ કરી। હવે આવી રીતે બધું ચડી જાય ટમેટાની પછી આ સિંગદાણા, તલ અને ગાંઠિયાનો ભૂકો બધું નાખી દેવાનો છે અને સાથે તરત જ હાફ ગ્લાસ એટલે કે 1.5 કપ જેટલું અરાઉન્ડ પાણી નાખી દેવાનું છે, એટલે બેસી ના જાય ગાંઠિયાનો ભૂકો। તેની જ સાથે એક આટલો ટુકડો ગોળનો નાખું છું, ટમેટાની ખટાશના કારણે બેલેન્સ થઈ જાય। સાથે 1 ટેબલ સ્પૂન મરચું પાવડર, હાફ ટીસ્પૂન ગરમ મસાલો અને આ તળેલા રીંગણા નાખીને 4 થી 5 મિનિટ ફરીથી સાતળવા દેવાનું છે। છેલ્લે કોથમરી અને તળેલા કાજુથી આવી રીતે તેલ છૂટું પડે પછી ગેસ બંધ કરીને કોથમરી એડ અને કાજુ નાખીને ગાર્નિશ કરીશું।